જય ભીમ, જય નમો બધાય. હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ, ગામ લોયા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારા ગામની અંદર 1 એકર જમીન પંચાયતના રેકોર્ડમાં પડેલી છે, પણ હાલમાં તે ખુલ્લી નથી. તો એની અંદર આટલા અધિકારીઓ સંકળાયેલા છે એવું મને લાગે છે, કારણ કે હું વારંવાર અરજી કરું છું, પણ અરજીનો કોઈ ઇસ્યુ પ્રશ્ન હલ થતો નથી. એમાં મેઇન પ્રશ્ન એવો છે કે જો મામલતદાર સાહેબ હોય, ટીડીઓ સાહેબ હોય, કે પછી દબાણ અધિકારી સર્કલ સાહેબ આવતા હોય, કે જે તે આવતા હોય, અથવા ડેપ્યુટી હોય, કે પછી જિલ્લા વિકાસ અધિકારી હોય, કે પછી જિલ્લા કલેક્ટર હોય, કે પછી સીએમઓ હોય, આ જિલ્લાને અંદર અમારું ગામ આવે છે. અમે કોઈ પાકિસ્તાનના છીએ નહીં ને. અમારા ગામની અંદર જે જમીન પડેલી છે પંચાયતના રેકોર્ડની અંદર, એ ખુલ્લી કરાવો તો મને ખબર પડે. કારણ કે હું વારંવાર જિલ્લા અને તાલુકા અને પ્રાંતની અંદર પણ અરજી કરું છું, તો એવો ખાલી હુકમ તો કરી આપો કે ભાઈ આ જમીન અમે પંચાયત દ્વારા અથવા જેને દ્વારા ખુલ્લી કરાવશું અને એનું પંચરોજ કામ મને આપો. કેમ? તો મને ખબર પડે કે ભાઈ અરજી તમારી છે એ આ ઓફિસની અંદર મળેલી છે, અને જે પંચરોજ કામ કરે છે ને એનો નકલ આપો, તો મને ખબર પડે કે અધિકારીનો પાવર શું છે. કારણ કે અધિકારીઓ પોતાના ગિસ્સા ગરમ કરતા હોય તો એ કઈ રીતે ખુલ્લી કરાવી શકે? ન કરાવી શકે. પણ તમે જે અમારી જરૂરિયાત છે અમારા ગામનો વિકાસની, એ તમે પ્રશ્ન કરો. કારણ કે જમીન અહીંયા હોવા છતાં તમે બીજી જગ્યાએ બતાવો છો, એ ગેરકાયદેસર નથી, બરાબર? તો પંચાયતની જે જમીન છે એ પંચાયતને જ કામ લાગે, બીજાને કોઈને કામ લાગવી ન પડે. તો અમારા જેવા જે દલિતો છે, અનુસૂચિત જાતિ છે, આદિવાસી છે, અથવા અન્ય જ્ઞાતિ છે, એ લોકો અમારા વિકાસ માટે દોડતા હોય છે. અમારા ગામની અંદર આજે 175 વર્ષ કરતાં પણ વધારે થયું છે, છતાં પણ હજી અમારે ભાઈચારાથી અમે રહીએ છીએ. અને હું દરેક સમાજને માન સન્માન સાથે બોલાવું છું, માન સન્માનથી સમજાવું છું. અને અમારા ગામની અંદર શિક્ષણ પ્રત્યેક પાયો કાચો છે પાકો કરવા માટે અને લોકોને ઘર સુધી વિકાસ મળે તે માટે હું પ્રયત્ન કરું છું. અને જો અમારી આ 1 એકર જમીન પંચાયતની ખાલી કરી આપો તો અમારે આંગણવાડી છે, દવાખાનું છે, અથવા પોસ્ટ ઓફિસ છે, એવી સુવિધાઓની ઉપલબ્ધ થાય. અને સરકારી જમીન છે એટલે મેં માંગણી કરી છે. કોઈના બાપની પ્રોપર્ટી નથી, તો સરકારીમાં તમે સહાય કરો, સપોર્ટ કરો અમને ખુલ્લી કરાવવા માટે. મામલતદાર હોય કે કલેક્ટર હોય, ટીડીઓ હોય કે ડીડીઓ હોય, કે પીએસઆઈ હોય કે ડીએસપી હોય, તો બધા જ અધિકારીઓને વિનંતી કરું છું કે તમે બધા અમને સપોર્ટ કરો, તો અમને જે વિકાસ મળવા પાત્ર છે એ મળી શકે. બીજું શું હોય? અમારે કોઈને વેચવી નથી, કોઈને દેવી નથી, દીધેલી નથી. દીધેલી હોય તો પણ લખાણ આપો. તો આ તમે જે ચોપડા દબાવીને બેઠા છો ને, એ ખુલ્લા કરો કાયદા પ્રમાણે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હું એક અનુસૂચિત જાતિનો દિવ્યાંગ છું, પણ તમારા જે રજિસ્ટરો છે ને એમાં જે લખેલું છે, હાદબાની અંદર લખેલું છે, એ જમીન ખુલ્લી કરાવી આપો. તો મને એમ થાય કે કલેક્ટરનો પાવર શું છે, મામલતદારનો પાવર શું છે, પ્રાંતનો પાવર શું છે. પણ મને તો એવું લાગે છે કે તમે ગિસ્સા ગરમ કરતા હોય એવું લાગે છે ખરું. તો લાંબા સમય પછી વિચાર કરજો. તમારા જે બાળકો છે ને એ એવા જ બનશે. તમારા પરિવારમાં તમારી પાસે રૂપિયા હશે, પણ જ્યારે તમે રિટાયર થાવ ને ત્યારે વિચાર કરજો એક દિવસ સમય કે આપણે ગરીબોના હકનું જે હતું ને એ બીજાને દઈ દીધું. હો, લાંબો વિચાર કરજો. એટલે મહેરબાની કરીને જે હક હોય, અધિકાર હોય, એ આપતા જાઓ કાયદા પ્રમાણે. ને અમારા ગામમાં જે અમે ભાઈચારાથી રહેવી છીએ ને એ તમે તોડવાનું કામ ન કરતા, બરાબર? અમારા ગામની અંદર અમે બધાને સાથે મળીને રહેવી છીએ. અમારે કોઈ સમાજ સાથે વિરોધ નથી. અમારે તો વિરોધ એક જ સમાજ માટે છે કે જે કર્મચારી છે, કોઈ પણ જ્ઞાતિના હોય, પણ એ કાયદા પ્રમાણે કામ ન કરે તો એની હારે અમારે વિરોધ છે. બીજા હારે કોઈ નથી. નાગરિક હારે કોઈ વિરોધ જ નથી. એટલે હું કહું છું કે દરેક સમાજ જાગશો, 5-25 જણા ભેગા થશો તો તમારો વિકાસ થશે. તમને જે સુવિધા ન મળતી હોય મળે. તો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, આગળ વધારજો અને લોકોને જાગૃત કરજો. જય ભીમ, જય નમો બુદ્ધાય.